કચ્છમાં ભુજના કુકમા ગામે 20 વર્ષીય યુવક બોરમાં ફસાતા આખરે મોત થયું। આશાપુરાની ટેકરી પાસે આવેલા બંધ બોરમાં ઝારખંડના રુસ્તમ શેખ બોરમાં પડી ગયો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે। પિતા સાથેની વાતચીતમાં ગુસ્સે થઈ પોતાનો મોબાઈલ પછાડી દીધો હતો અને ત્યારબાદ તેણે બોરવેલ પરથી પથ્થર હટાવી અને તેમાં ઝંપલાવ્યો હતો। બોરમાં યુવક આશરે 140 ફૂટ નીચે ફસાયેલો હોવાનું નક્કી થયા બાદ સૌપ્રથમ તેને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવામાં આવ્યો। પોલીસના 9 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને બહાર કાઢી જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે તબીબે તેને મૃત જાહેર કર્યો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તાત્કાલિક આ વ્યક્તિને બહાર કાઢવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી અને એનડીઆરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ, આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે 3 વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે, પણ ત્યાં દુર્ભાગ્યવશ એને ત્યાં ડૉક્ટરે એને મૃત જાહેર કરેલો છે।